ગુજરાત એસટી માત્ર પરિવહન વ્યવસ્થા નથી, પરંતુ લાખો મુસાફરોની રોજિંદી જરૂરિયાત અને રાજ્યની જવાબદારી છે। આવા સમયે એસટી કર્મચારીઓ દ્વારા જાહેર કરાયેલા આંદોલન અનેક મહત્વના પ્રશ્નો તરફ ધ્યાન દોરે છે। કર્મચારીઓનું કહેવું છે કે વર્ષોથી પડતર માંગણીઓનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે અસંતોષ વધી ગયો છે। સાતમું પગાર પંચ લાગુ કરવાની માંગ, બાકી રહેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગને કર્મચારીઓ પોતાના હકના મુદ્દા તરીકે રજૂ કરી રહ્યા છે। સાથે જ ખાનગીકરણ, આઉટસોર્સિંગના વધતા વલણના કારણે કાયમી કર્મચારીઓમાં નોકરીની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી ગઈ છે। એસટી જેવી જાહેર સેવા સંસ્થામાં કર્મચારીઓનું મનોબળ મજબૂત રહે તે અત્યંત જરૂરી હોય છે। જો કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ અંગે સમયસર ચર્ચા અને ઉકેલ આવે તો તેનો સીધો લાભ મુસાફરોને પણ થઈ શકે છે। તેથી આંદોલનને માત્ર વિરોધ નહીં, પરંતુ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓ વ્યક્ત કરવાનો પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે। અને ખાનગીકરણ મુદ્દે એસટી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને સમગ્ર મામલે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ હવે મેદાનમાં ઉતરી પડ્યું છે। કાળી પટ્ટી બાંધીને કર્મચારીઓ વિરોધ નોંધાવશે, તારીખો જાહેર કરવામાં આવી છે। 7 દિવસ સુધી આંદોલન કરવામાં આવશે, કાળી પટ્ટી બાંધીને આંદોલન થશે તેવું હવે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા કહેવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, જાણ કરવામાં આવી છે, જ્યારે ડેપો બહાર રામધૂન સાથે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 18 થી 20 જૂન કાળી પટ્ટી બાંધીને વિરોધ પણ કરવામાં આવશે। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે ગુજરાત એસટી મજદૂર મહાસંઘના પ્રદેશ મહામંત્રી મુકેશ પટેલ જોડાયા છે। મુકેશભાઈ, આંદોલન કરવાની ફરજ કેમ પડી? જી મુકેશભાઈ। હેલો મુકેશભાઈ, આંદોલન કરવાની ફરજ કેમ પડી? મેડમ, આંદોલન ફરજ એના માટે થઈને પડી છે કે નિગમ અને સરકાર બંને સાથે મળી અને નિગમનું ખાનગીકરણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે। એના ભાગરૂપે તાજેતરમાં 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર ખાનગી એજન્સી પાસેથી ભરતી કરવાની તૈયારીઓ ચાલી રહી છે। નિગમની અંદર ડ્રાઈવર કંડક્ટર એ હંગામી પોસ્ટ નથી, એ કાયમી પોસ્ટ છે। તો નિગમના પરિપત્રો અને જીએસઓ મુજબ આવી કાયમી જગ્યાઓ ઉપર આઉટસોર્સિંગથી ભરતી થઈ શકે નહીં। આના માટે અમારું સંગઠન એટલે કે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ આના વિરોધમાં નિગમને અમે ગઈકાલે આવેદનપત્ર આપ્યું છે। એની સાથે માન્ય સરકારશ્રીમાં પણ આવેદનપત્રો રજૂ કર્યા છે। અમારી મુખ્ય માંગણીઓમાં આઉટસોર્સિંગની ભરતી બંધ કરો, નિગમમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે વાહનો લેવામાં આવે છે તે પ્રથા પણ બંધ કરવી જોઈએ। અને નિગમમાં વખતો વખત જે કક્ષાની કર્મચારીઓની ઘટ પડતી હોય એના માટે ગુજરાત સરકારે તારીખ 30/4/2016ના એક ઠરાવથી નિગમના માન્ય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને મંજૂરી આપેલી છે કે તમારા ત્યાં જે જગ્યાઓ ખાલી પડે એ સીધી ભરતીથી ભરવાની તમને અમે સત્તા આપીએ છીએ। તો આનો ઉપયોગ કરી અને આવી જગ્યાઓ ભરવી જોઈએ। એ સિવાય નિગમના કર્મચારીઓને ગુજરાત સરકાર તરફથી જાહેર થતી મોંઘવારી ભથ્થાનો લાભ એ પણ જુલાઈ 2025 થી 3% અને જાન્યુઆરી 2026 થી 2%, આમ કુલ મળી 5% મોંઘવારી ભથ્થું પણ નિગમના કર્મચારીઓને ચૂકવવામાં આવેલ નથી। આની સાથે અગાઉ સંગઠનો કર્મચારીઓને પણ ગુજરાત સરકારના કર્મચારીઓ ઘોષિત કરો। મુકેશભાઈ જી મેડમ। મુકેશભાઈ, જે કર્મચારીઓ છે તે લોકોને કેમ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી? કારણ શું હોઈ શકે? મોંઘવારી ભથ્થાની અંદર અમારા ત્યાં સિસ્ટમ એવી ચાલે છે કે નિગમની બોર્ડ મિટિંગમાં આને મંજૂર કરવાનું, એ મંજૂર થયા પછી સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલવાનું। આમાં ઘણો સમય વ્યતીત થાય। એક મોંઘવારી ભથ્થાની ફાઇલ મંજૂર થઈને આવી ના હોય ત્યાં સુધીમાં સરકારમાં બીજું મોંઘવારી ભથ્થું પણ જાહેર થઈ જાય। મુકેશભાઈ, આજે કોન્ટ્રાક્ટ પ્રથા આવી રહી છે, ખાનગીકરણ થઈ રહ્યું છે, પછી આઉટસોર્સિંગની પણ આપ વાત કરી રહ્યા છો, તો તેનાથી કર્મચારીઓ પર શું પ્રભાવ પડી રહ્યો છે? મેડમ, આનાથી કર્મચારીઓ ઉપર અને મુસાફર જનતા ઉપર પણ પ્રભાવ પડે, કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીની નોકરીની કોઈ સેફ્ટી રહેતી નથી। આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કર્મચારી ફરજમાં આવે, એસટી નિગમ એ મુસાફરોની હેરફેર કરતું નિગમ છે। આની અંદર કોઈ મહિલા ઉંમરલાયક મુસાફરો પણ મુસાફરી કરતા હોય છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓ પાસે આવા લોકોની કોઈ સેફટીની ગેરંટી હોતી નથી। એના કારણે અમારે આનો વિરોધ કરવો પડે છે
અને આઉટસોર્સિંગથી આવી ભરતીઓ થાય તો ગુજરાતની અંદર ઘણા નોકરી વાળુઓ ભરતી કરવા માટેની રાહ જોઈને તે બેઠેલા છે, તેમને નોકરી મળવાના હકોનું પણ જોખમ ઊભું થાય છે. જી બિલકુલ મુકેશભાઈ, જે પ્રમાણે હાલ સ્થિતિ છે, જે પ્રમાણે હવે આવનારા સમયમાં જો રજૂઆત કરવામાં તો આવી છે, પરંતુ આવનારા સમયમાં જો સરકાર અથવા તો નિગમ તમારી વાત નહીં સાંભળે, માંગણીઓ નહીં સ્વીકારે તો? મેડમ, જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમારી પાસે નિગમની અંદર સંગઠન શક્તિ છે, ખૂબ કર્મચારીઓ અમારી સાથે સામેલ છે અને આ બાબતે કર્મચારીઓમાં ખૂબ રોષ પણ ભભૂકી ઉઠેલો છે. આગામી સમયમાં મેનેજમેન્ટ કે સરકાર તરફથી અમારી સાથે ચર્ચા કરી અને અમારી જે 27 જેટલી માંગણીઓ છે એનું નિરાકરણ કરવામાં નહીં આવે તો કર્મચારીઓ ક્યારે સ્વયંભૂ માસ સિયાલ ઉપર જતા રહે એની પણ કોઈ ગેરંટી નથી. જી જી બિલકુલ મુકેશભાઈ. અને આની સિવાય બીજી પણ ઘણી અમારી માંગણીઓ છે. ગુજરાત એસટી નિગમ પાસે એશિયા ખંડનું મોટામાં મોટું નરોડા ખાતેનું વર્કશોપ આવેલું છે. ત્યાં બસોની બોડી બાંધવાનું કામ અગાઉ શરૂ હતું, જે અત્યારે બંધ કરી દીધેલું છે. બિલકુલ. અને આઉટસોર્સિંગ મતલબ બહારથી રેડીબિલિટી જે બસો ખરીદવામાં આવે છે તેની મજબૂતાઈની પણ કોઈ ગેરંટી નથી. જી જી બિલકુલ મુકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.